આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જૂની માંગણીના સકારાત્મક પ્રતિસાદ સાથે હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે. આ સાથે વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ 4 નગરપાલિકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ 2 નગરપાલિકાઓનો સમાવેશ થશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં 600 આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ થરાદ જિલ્લામાં 6257 ચોરસ કિલોમીટર અને બનાસકાંઠા જિલ્લામાં 4486 ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11મી ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન કરાશે. આ મહોત્સવના સુચારૂ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે કરવાની થતી કામગીરી માટે પાલનપુર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા બનાસકમલમ ખાતે યોજાઈ હતી, જેમાં અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલ તેમજ બનાસકાંઠા ચૂંટણી સહસહાયક વિશાલભાઈ પટેલ અને વિનયસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની ઈચ્છા ધરાવનાર જિલ્લાના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. આ સાથે ભાજપ સંકલનની બેઠક મળી હતી, જેમાં ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લા પ્રમુખ માટે આવેલા તમામ ફોર્મને નિરીક્ષકો પ્રદેશ કક્ષાએ મોકલશે અને પ્રદેશ કક્ષાએથી નવા ભાજપ પ્રમુખના નામ ઉપર મહોર લગાવવામાં આવશે. જોકે જિલ્લાના વિભાજન બાદ પણ હાલ તો એક જ પ્રમુખની નિયુક્તિ કરાશે. રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ સરદાર કૃષિનગર દાંતીવાડાથી મુખ્યમંત્રી કૃષિમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારો અને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે રાજ્ય સરકાર હરપળ ખેડૂતોની પડખે ઊભી રહેવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે કૃષિ ક્રાંતિમાં દેશનું દિશાનિર્દેશન કરનારું રાજ્ય બનવાનો ધ્યેય પ્રધાનમંત્રીની પ્રેરણાથી શરૂ થયેલા કૃષિ મહોત્સવની સફળતાથી સાકાર થયો છે. બનાસકાંઠા જિલ્લાની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા પ્રાંત કચેરી પાલનપુર ખાતે હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં ચેરમેન, વાઇસ ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થઈ હતી, જેને લઈ ભાજપ તરફથી ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતર અને વાઇસ ચેરમેન તરીકે કેશુભા ગોવિંદજી પરમારને મેન્ટેન આપવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક સૌજી ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.